ગઈકાલે આપણે દેવસિક પ્રતિક્રમણમાં અવગ્રહની મર્યાદા સંપૂર્ણપણે સમજ્યા અને એ સાથે આપણે ક્રિયાના હેતુઓ સમજવાનો પણ પ્રયત્ન કર્યો. જે થોડીક વસ્તુ કરવાની બાકી રહે છે એ આપણે કરી લઈએ, પછી તમારા પ્રશ્નોના સમાધાન પણ આપવાનો પ્રયત્ન થશે. શાંતિ કેમ આવી, કોણ બોલી શકે, આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. મૂળભૂત રીતે શાંતિ, પછી બૃહદ શાંતિ હોય કે લઘુ શાંતિ, એ પ્રતિક્રમણનો ભાગ નહોતી, ક્યારેય બોલાતી નહોતી. સંતિકરમ બોલાતું હતું, શાંતિ નહોતી બોલાતી. સંતિકરમ પ્રતિક્રમણમાં પહેલું સંમિલિત થયું. મુનિસુંદર સુરી મહારાજ એમને જોયું કે સકલ સંઘમાં દૈવી બળ ઘટવાને લીધે, સૂક્ષ્મનું બળ ઓછું થવાના લીધે ઉપદ્રવો વધી રહ્યા છે. એમને જોયું કે અન્ય ધર્મી જીવોને જેટલા ઉપદ્રવ નથી થતા એટલા જૈન ધર્મીને વધારે થાય છે. એનું એમને કારણ શોધવાનો પ્રયત્ન કર્યો. કારણ મળ્યું સમ્યક્ત્વ અને મિથ્યાત્વ. એક નિયમ યાદ રાખજો, ચોથા આરામાં અને ત્રીજા આરામાં સમ્યક્ત્વી દેવનું જોર વધારે હોય, મિથ્યાત્વીનું ઓછું હોય. પાંચમા અને છઠ્ઠામાં મિથ્યાત્વીનું જોર વધી જાય, સમ્યક્ત્વીનું જોર ઘટી જાય. આ સંજોગોમાં સમ્યક્ત્વી જીવની તાકાત ઘટવાના લીધે, સમ્યક્ત્વી દેવની તાકાત ઘટવાના લીધે મિથ્યાત્વી દેવદેવી દ્વારા સૂક્ષ્મ ઉપદ્રવો વધી રહ્યા. સ્થૂલ નહીં પણ સૂક્ષ્મ. કેમ કે કોઈ પણ મિથ્યાત્વી દેવદેવી એને સમ્યક્ત્વીની કરણી ગમતી નથી. અને બીજી તરફ તકલીફ એ પણ કે દેવોની કુલ સંખ્યાનો એક અસંખ્યાત્મો નાનકડો ભાગ એ સમ્યક્ત્વી છે, બીજા બધા મિથ્યાત્વી છે. દેવોની કુલ સંખ્યા એનો કેટલામો ભાગ? એક નાનકડો અસંખ્યાત્મો ભાગ એ સમ્યક્ત્વી છે, બીજા બધા મિથ્યાત્વી છે. હવે આ સંજોગોમાં સમ્યક્ત્વીને સપોર્ટ કોણ કરે? એટલે એમને ખુદને 21 વખતની સૂર્યમંત્રની પંચપ્રસ્થાનની આરાધના હતી અને એના બળે એમને જે સૂર્યમંત્ર આત્મસાત કર્યો તો, સિદ્ધ કર્યો તો, એ સિદ્ધિ સકલ સંઘને વહેંચવા માટે સંતિકરમની રચના કરી અને પોતે તપગચ્છપતિ હતા, એટલે સમગ્ર તપગચ્છને આજ્ઞા આપી શકતા હતા. તો એમને આજ્ઞા આપી કે મંગલિક પ્રતિક્રમણ જ્યારે જ્યારે કરો, નવા સ્થાનમાં જ્યારે પણ પધારો, ત્યારે સ્તોત્રપાઠ સંતિકરમનો કરજો. અને પક્ષી, ચોમાસી, સંવત્સરી જેવા મોટા પ્રતિક્રમણના અંતે સંતિકરમ સ્તોત્રનો પાઠ કરજો. અલબત્ત એક વસ્તુ સ્પષ્ટ હતી, એમના મનમાં પણ હતી કે આ પ્રતિક્રમણનું અંગ નથી. આ પ્રતિક્રમણના અંતે સકલ સંઘે સ્વસુરક્ષા માટે એક આચાર્ય દ્વારા પ્રદત્ત થયેલું વરદાન, એનો કરેલો ઉપયોગ છે. આ આચાર્ય ભગવંતની કરુણા છે, પ્રસાદ છે. જેમને પ્રસાદની જરૂર નથી એ ન કરે, પણ મને લાગે છે કે આપણને બધાને જરૂર છે અને માટે એમના તરફથી મળેલું સૂર્યમંત્રનું આ વરદાન છે. તો સંતિકરમ બોલવાનું સકલ સંઘે પહેલેથી સ્વીકાર્યું. મુનિસુંદર સુરી મહારાજ એમના જીવનકાળથી જ આ વસ્તુની શરૂઆત થઈ. પછી એવું થયું કે ઉદયપુર તરફ એક યતિ ભગવંત હતા. એમને જોયું કે સંતિક્રમ તો જરૂરી છે જ, પણ એટલું જ મહાપ્રભાવિક સ્તોત્ર છે બૃહદ શાંતિ, એ કરવું જોઈએ. એટલે લોકોને એમને મંગલિક સ્વરૂપે કોઈ સારું કામ કરવાનું હોય, એવું હોય તો બૃહદ શાંતિ સંભળાવવાની શરૂઆત કરી. લગભગ એમ કહેવાય છે કે આનું સ્થાન ઉદયપુર હતું. ઉદયપુરના યતિ ભગવંતે આ શરૂ કર્યું. ધીમે ધીમે લોકોની અપેક્ષા વધતી ગઈ, એટલે બીજા ભગવંતોએ પણ શરૂ કર્યું કે સાહેબ આપો, સાહેબ કરો.
અમારી પાસે કેટલાય લોકો મંગલિક સાંભળવા આવે, અમારે દિવસમાં 5-10 વાર મંગલિક સંભળાવવું પડે, અને કદાચ સ્થાનકવાસી હોય ને તો ઓર વધારે. એ લોકો તો જેટલા પણ લોકો વંદન કરાવે દરેક જણ મંગલિક સાંભળે, એટલે ઓર વધારે થાય. તો ઉદયપુરના યતિજીની એવી સ્થિતિ આવી, દિવસમાં 50 વાર મોટી શાંતિ બોલવી પડે. હવે તમે વિચારો કે મોટી શાંતિ 50 વાર બોલવી પડે તો તમે કઈ રીતે સહન કરો? જ્ઞાન ધ્યાન બધું સીધાય. એટલે એ યતિજી અને બીજા બધાએ મળીને નક્કી કર્યું કે ભાઈ અમે રોજે 50 વાર શાંતિ સંભળાવવાના નથી. જેને પણ શાંતિ સાંભળવી હોય એ સૌ કોઈએ મોટા પ્રતિક્રમણના અંતે આવી જવાનું. તમે પ્રતિક્રમણ તો કરો જ છો, એટલે ત્યારે સાંભળી લેજો. અને જે નથી આવતા પ્રતિક્રમણ કરવા એમને અંદાજિત સમય પ્રતિક્રમણનો અંત પકડવાનો, અને ત્યારે મોટી શાંતિ સંભળાવી દેવામાં આવશે. 15 દિવસ હવે પછીના, 4 મહિના હવે પછીના તમારું કલ્યાણ, એવી રીતે સંભળાવી દેવામાં આવશે. આવું એક નક્કી થયું. વાત એ રીતે આગળ વધી. તો મોટી શાંતિ આ રીતે પ્રતિક્રમણનું અંગ બન્યું. હવે મોટો પ્રોબ્લેમ તમે સમજવાનો પ્રયત્ન કરો. જુઓ, મંગલ પાઠ કોના મોઢે સાંભળવાનો હોય? સાધુના મોઢે, સાધ્વીજીના મોઢે શ્રાવક શ્રાવિકા સાંભળે. બેસતું બરસ હોય એ દિવસે તમે અમને મંગલિક સંભળાવો કે અમે તમને સંભળાવીએ? બરાબર, સાધુ સાધ્વીનું ચારિત્રનું બળ એનાથી સાંભળે. તો પછી પક્ષી પ્રતિક્રમણ, ચાતુર્માસિક કે સંવત્સરી, એમાં મોટી શાંતિ કોણ બોલે? સાધુ ભગવંતે જ બોલવી પડે, સાધ્વીજી ભગવંતે જ બોલવી પડે. તો શ્રાવક શ્રાવિકાનો એ બોલવાનો અધિકાર જ નથી. સજ્જાઈમાં કેવું કહેવામાં આવે કે મહારાજ સાહેબ જ કેમ બોલે? અરે ભાઈ, મહારાજ સાહેબ જ પહેલેથી સ્વાધ્યાય કરતા હતા, તમે લોકો તો સાંભળવા બેસતા હતા. તો સ્વાધ્યાય મહારાજ સાહેબ જ બોલે. મોટી શાંતિ મંગલ પાઠ છે. આ તો કેવું થયું, તમે આવીને અમને એમ કહો મહારાજ સાહેબ અમે મંગલ પાઠ સંભળાવીએ છીએ, ચલો સાંભળો. તો એવું થોડું હોય, તમે અમારી પાસે સાંભળવા આવો છો. તો એ જ રીતે મોટી શાંતિ એ શ્રમણ શ્રમણી ભગવંતે જ બોલવાની હોય. એમાં અવિવેક કરાય નહીં, શ્રાવકથી બોલાય નહીં. અમે તો જિંદગીમાં શ્રાવકને મોટી શાંતિ બોલવા દેતા નથી, કેમ કે એનો હક જ નથી, એ મર્યાદા જ નથી. એ જ રીતે શ્રાવિકાઓએ પણ વિવેક રાખવો જોઈએ. મોટી શાંતિ શ્રમણી ભગવંતોના મુખે સાંભળવાની વસ્તુ છે, આપણે બોલવાની વસ્તુ નથી. શ્રમણી ભગવંતની અનુપસ્થિતિમાં આપણે બોલીએ તે અલગ મુદ્દો છે. ઓર આગળ જઈએ તો પછી લોકોને થયું કે મોટી શાંતિ તો 15 દિવસે આવે, રોજે રોજ અમારે શું કરવાનું? તો એ સંજોગોમાં નાની શાંતિ આવી. તો જો ક્રમ હતો, પહેલા સંતિકરમ આવ્યું, પછી મોટી શાંતિ આવી, અને પછી આવી નાની શાંતિ. એમાં પણ પહેલા મોટી શાંતિ અને નાની શાંતિનો પાઠ એ હાથ જોડીને બધા સાંભળતા હતા મંગલિક રૂપે. પણ પછી છે ને ડિસ્ટર્બન્સ બહુ કરતા હતા, શાંતિથી ન સાંભળે. આમે પ્રતિક્રમણ પૂરું થવા આવ્યું હોય, થોડી ઘરે જવાની કોઈને હોય ઉતાવળ, એટલે પછી નિયમ કર્યો કે ભાઈ બધા કૌશકમાં જ સાંભળી લો, એટલે તમે લોકો શાંતિથી સાંભળશો, સ્વસ્થતાથી સાંભળશો. એટલે જગતગુરુના વખતમાં શાંતિ છે એ હાથ જોડીને સાંભળવામાં આવતી હતી, પણ પાછળથી શું આવ્યું? કૌશકમાં સાંભળવાનું. એટલે મોટી શાંતિ બોલાતી હતી લોગસ પછી, કૌશક કર્યો, કૌશક પાર્યો, લોગસ બોલ્યા, અને લોગસ પછી મોટી શાંતિ આવતી હતી. એ જ રીતે નાની શાંતિ ક્યાં બોલાતી હતી? લોગસ પછી. પણ પરિસ્થિતિ બદલાઈ અને હવે એનો સમાવેશ એ લોગસ પહેલા થઈ. બરાબર, આ એક આખી પ્રક્રિયા આવી રીતે સર્જાય. તો પણ આમાં એટલું ધ્યાન રાખવાનું કે મોટી શાંતિ હોય કે નાની શાંતિ, એ બોલવાની શ્રમણ શ્રમણીય છે. શ્રાવક શ્રાવિકાઓએ તો એને સાંભળવાની છે. એ જ રીતે સંતિકરમનો પાઠ કરવાનો શ્રમણ શ્રમણીય છે, સાંભળવાનું શ્રાવક શ્રાવિકાએ છે. હવે રોજે પ્રતિક્રમણમાં કદાચ આપણે એટલું ન સાચવીએ, નાની શાંતિ એ શ્રાવક શ્રાવિકાને બોલવા દઈએ, તો પણ મોટું પ્રતિક્રમણ કે જેની સકલ સંઘ પર અસર હોય છે, ત્યાં તો કમ્પલસરી મોટી શાંતિ અને સંતિકરમ એ શ્રમણ શ્રમણીના મોઢે જ બોલાવવું જોઈએ, અને શ્રાવકોએ સાંભળ્યું. અપવાદ બે જ જગ્યાએ છે. એક, શ્રમણ શ્રમણી અનુપસ્થિત છે, તો એ વસ્તુ થવાની જ નથી. અને બે, કોઈક વાર શ્રમણ શ્રમણી ભગવાન એ પોતે એટલા અસ્વસ્થ હોય કે બોલી શકે તેમ ન હોય, ત્યારે અપવાદ માર્ગે શ્રાવક શ્રાવિકાએ બોલે. બાકી આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન નથી?
પરફેક્ટ. મારા સાહેબનો પ્રશ્ન કે જે પક્ષ સંતિકરમ બોલવાની ના પાડે છે એ કઈ અપેક્ષાએ ના પાડે છે? કારણ કે એ પક્ષ શાંતિ તો બોલે જ છે, જે પાછળથી ઉમેરાય છે એ પણ પ્રતિક્રમણનું અંગ નથી. તો થયું તો એવું કે સંતિકરમ એક સ્તોત્ર છે. લોકોના મનમાં શું થયું કે સંતિકરમ 15 દિવસે એક જ વાર બોલાય, જ્યારે શાંતિ રોજે બોલાય, પછી નાની હોય કે મોટી. એટલે મનમાં એવું વસી ગયું કે શાંતિ પ્રતિક્રમણનો ભાગ છે, એ મંગલ સ્વરૂપે અલગ ન રહી, અને સંતિકરમ છે એ પ્રતિક્રમણનો ભાગ નથી, એડિશનલ વસ્તુ છે. આવું લોકોના મગજમાં આવ્યું. હવે આ જે એમના મગજમાં આવ્યું એને લીધે થયું શું કે 1930 આસપાસ, વિક્રમ સંવત 1930 આસપાસ, કોઈ ભગવાન એમને સંતિકરમ બોલવાનું બંધ કર્યું. એમને એમ થયું કે મારે એડિશનલ વસ્તુ કરવી નથી. જેમ ચોથી થોય એ કોઈ કારણસર ઉમેરાઈ હતી, ક્યારેક મન થયું અને બંધ કરી દેવામાં આવી કોઈક પક્ષ દ્વારા, એવી રીતે સંતિકરમ પણ બંધ કરવામાં આવ્યું. તો પણ એ પક્ષ બહુ નાનો હતો હંમેશાથી. પછી જ્યારે એક નવો પક્ષ અસ્તિત્વમાં આવ્યો તિથિના મુદ્દે, ત્યારે એમને ઓર એક વસ્તુ વિચારી કે સંતિકરમ એ પ્રતિક્રમણમાં ઉમેરવામાં આવેલ બાબત છે. તો એક મુદ્દા તરીકે એમને સંતિકરમને દૂર કર્યું. આજે પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, સંતિકરમ કલ્પ લખેલો મળે છે, સ્વયં મુનિસુંદર સુરી મહારાજે એ લખેલો છે, અને એમાં એ વાત સ્પષ્ટપણે જોવા મળે છે કે જેમને પણ સૂક્ષ્મનું વરદાન મેળવવું છે અને સકલ સંઘની સુરક્ષા કરવી છે, એમને સંતિકરમનો પાઠ કરવાનો છે. જે લોકો નથી કરતા એમની સામે આપણને કોઈ વિરોધ નથી. આપણે ખાલી એ સમજવાનું કે આપણે શું કામ કરીએ છીએ અને કેમ કરવું જરૂરી છે, બસ આટલું આપણે સમજી લેવાનું. ન કરે એ એમની પોતાની માન્યતા છે, જેનાથી આપણને કોઈ વિરોધ નથી. કારણ કે આ શાસન દરેક માન્યતાને આદર આપે છે. માત્ર એટલું કે જે સંતિકરમ નથી બોલતા એમને, જે સંતિકરમ બોલે છે એમને ખોટા ન કહેવાય, અને સામે જે બોલે છે એમને નહીં બોલતા ને ખોટા ન કહેવાય. દરેકની પોતાની એક માન્યતા છે, એ પ્રમાણે વર્તવું જોઈએ. બંને એકબીજાને કોઈ ડિસ્ટર્બન્સ કરવું ન જોઈએ, આટલું મનમાં રાખવાનું. પણ અમારા અનુભવથી કહું તો સંતિકરમમાં એટલી તાકાત ભરેલી છે, કેમ કે આપણા શાસનમાં સૌથી છેલ્લા સર્વોચ્ચ કક્ષાના મંત્રવેદતા થયા હોય તે પૂજ્ય મુનિસુંદર સુરી મહારાજ છે. એમના પછી એ વિદ્યા આગળ વધી નથી. તો આ શાસનને મળેલું છેલ્લામાં છેલ્લું સૂક્ષ્મનું વરદાન એ સંતિકરમ સ્તોત્ર છે. એ પછી એક પણ એવા સ્તોત્રની રચના થઈ નથી. અને મુનિસુંદર સુરી મહારાજ એમને જ્યારે આ સ્તોત્રની રચના કરી ત્યારે એમનો સ્પષ્ટ ભાવ હતો કે 21,000 વર્ષનું જે આ શાસન લખેલું છે એમાં હવે જે 18,000 વર્ષ જેવું, લગભગ એમની વખતે તો 19,000 વર્ષ, તો જે 19,000 વર્ષ બાકી છે એ સંપૂર્ણપણે સુરક્ષિત થાય એવું એક સ્તોત્ર આ સંઘને આપી દેવું છે, એવી ભાવધારા સાથે એમને રચના કરી હતી. એમની તાકાત કેટલી હતી એનું એક ઉદાહરણ આપું. શિરોહીમાં તીડનો ઉપદ્રવ થયો. તીડ, બરાબર છે, અને એક અબજોની સંખ્યામાં આવે. તીડ જ્યારે આવે ને, પાકના પાક ખાલી કરી નાખે એવી સંખ્યામાં. શિરોહીના રાજાને સમજાયું જ નહીં કે મારી પ્રજાને બચાવવું કઈ રીતે, ભયંકર દુકાળ આપી દેતો. અને એમ કહેવાય છે કે તમે માપી ન શકો એટલા ગાવના ગાવ સુધી એ તોડું ઉડે ને એટલું અંધારું પથરાતું હતું. રાજાએ તરત ઘોડો દોડાવ્યો. મુનિસુંદર સુરી મહારાજ જ્યાં બિરાજમાન હતા ત્યાં એક સંદેશો મોકલાવ્યો કે પ્રજાને બચાવી લો. મુનિસુંદર સુરી મહારાજે તરત જ પોતે સુરી મંત્રની માળા હાથમાં લીધી અને માળા ગણવાની ચાલુ કરી. ઇતિહાસ નોંધે છે માત્ર એક માળા એમની પૂરી થઈ, બધા તીડ પાછા નીકળી ગયા, કારણ કે એમને સૂર્યમંત્રને એટલો સિદ્ધ કરેલો અને એ સિદ્ધિના ફળ સ્વરૂપે સંતિકરમની રચના થઈ છે. તો આપણે સ્તોત્રનો ફાયદો લેવામાંથી કેવી રીતે બચાય ખુદ વિચારજો. જે પણ ધારો કે કોઈ ન બોલવાના પક્ષમાં હોય
એને તમારે એ કહેવું છે કે તમારી માન્યતા એવી છે કે ન બોલવું, સકલ સંઘને શું કામ વંચિત કરો છો? સંઘને તો એનું વરદાન લેવા દો. કદાચ કોઈને એમ હોય મારે નથી બોલવું, એ વ્યક્તિગત માન્યતા છે. હું સંઘને શું કામ એ વરદાનથી વંચિત રાખું? આ મારો હજુ પણ પ્રશ્ન છે. બોલો ને ભાઈ. ના, કારણ કે મુનિ સુંદર સુરી મારા તપગચ્છપતિ હતા. તપાગચ્છમાં જ બોલાય છે. એ લોકો વંચિત રહી જાય છે સ્વાભાવિક રીતે. તો આગળ વધીએ. એક છીંક માટે કેટલાક પ્રશ્નો આવતા. બેન, એની તાકાત જ એટલી છે, તમને 15 દિવસની સુરક્ષા આપી દે છે. રોજે રોજ બોલો તો કઈ પેલું નથી ખોટું તમે કરો છો. હા, 14મી ગાથા કેમ નથી બોલાતી સંતિકરમની, એ પ્રશ્ન છે. મૂળભૂત રીતે મુનિસુંદર સુરી મહારાજે એક વસ્તુ વિચારી હતી કે 14મી ગાથામાં મેં મારા ગુરુનું નામ લખ્યું છે. સોમ સુંદર સુરી મહારાજની સ્તુતિ કરી હતી કે જેમના દ્વારા એમને આ પ્રાપ્ત થયું હતું, આખો કલ્પ. બરાબર? અને કલ્પ કહેવાય છે. કલ્પ એટલે નિશ્ચિત કરેલી મંત્ર વ્યવસ્થા. તો એમના તરફથી પ્રાપ્ત થયું હતું. એટલે 14મી ગાથામાં એમને તવગચ્છ ગયણ દિણયર કરી અને પોતાના ગુરુ ભગવંતની સ્તુતિ કરી હતી. પણ એમને એક વિચાર આવ્યો કે કદાચ એવું બને કે કોઈકને આ સ્તોત્રમાં કોઈકનું નામ આવે એનાથી તકલીફ થતી હોય, આવું બની શકે, અને એ વરદાનથી વંચિત રહી જાય. આજે એવું બને કે નહીં? ચોપડી પર કોઈનું નામ હોય ને તે ચોપડી કોઈ સમુદાયની ગણાઈ જાય, આવું બની શકે છે. એટલે એમને એવું કીધું કે ચલો ઠીક છે, તમે મારા ગુરુનું નામ નહીં બોલતા, તમે મારું નામ પણ નહીં લેતા, 13 ગાથા તો બોલો કે જેનાથી તમને ફાયદો છે. 14મી ગાથાનું નામે કોઈ પેલું નથી, એ તો એક કૃતજ્ઞતા છે કે જેમના તરફથી આ મળ્યું છે. તો 14મી ગાથા કોઈ બોલે તો સારું જ છે કે આપણે એવા મહાપુરુષોના નામ લીધા. મુનિ સુંદર સુરીને સોમ સુંદર સુરી મહારાજજી મને. સોમ સુંદર સુરી મહારાજ એટલે રાણકપુરના પ્રતિષ્ઠાચાર્ય, એમના ગુરુ સોમ સુંદર સુરી. રાણકપુરની પ્રતિષ્ઠા ધરણા શાને જે 52 વર્ષ સુધી આ નિર્માણ કાર્ય ચાલ્યું, એમાં સંપૂર્ણ માર્ગદર્શન સોમ સુંદર સુરી મહારાજનું હતું. તમે પેલી વાત સાંભળી છે કે ભાઈ ઓલા સંગ્રામ સોની એ ભગવતી સૂત્ર એ સાંભળતા હતા અને દરેક વખતે એક એક સોનામોર મૂકતા હતા. તમે કોઈ દિવસ એ પ્રશ્ન નથી પૂછ્યો કે સંગ્રામ સોની સાંભળ્યું કોની પાસે? એ સોમ સુંદર સુરી, એની પાસે એમને સાંભળ્યું હતું આખું ભગવતી સૂત્ર. તમે મહાપુરુષ હતા પોતે સોમ સુંદર સુરી. એનું નામ 14મી ગાથામાં છે. પણ સર્વગ્રાહી બને એટલા માટે એ શિષ્ય પણ કેવા ખુદનું નામ અને ગુરુનું નામ પણ જતું કરવાની તૈયારી બતાડી કે ચલો ભાઈ ભલે જતું, તમે 13 ગાથા બોલો. હવે આટલું જે મહાપુરુષ કરીને ગયા હોય એને આપણે બીજું તો શું કહીશું? હવે એક પ્રશ્ન રહેશે, આપણે આખું પ્રતિક્રમણ કરીએ છીએ એમાં છીંકનો. એ પ્રશ્ન પર પછી આવીએ. રાય પ્રતિક્રમણમાં અવગ્રહની મર્યાદા સમજી લઈએ, કેમ કે દેવસિક સમજ્યા છીએ તો રાયમાં પણ સમજવી સહેલી છે. રાય પ્રતિક્રમણમાં મર્યાદા આ રીતે છે કે શરૂઆત કરીએ છીએ સામાયિક લેવાથી, તે તો બરાબર જ છે કે બહાર લઈને રહેવાનું છે. એ પછી આવશે કુસુમિનો દુસુમિનો કાવસક, એ પણ બહાર જ હોય. ચૈત્યવંદન પ્રભાતિક ચૈત્યવંદન છે, એ પણ બહાર હોય. જો શ્રાવકે દિવસમાં 7 ચૈત્યવંદન કરવાના હોય. કેટલા? 7. તો એ 7 ચૈત્યવંદનની ગણતરી એકવાર સમજી લો, જેથી તમને યાદ આવે કે અમારા 7 ચૈત્યવંદન કયા. તમે એક કરો છો પ્રભાતિક ચૈત્યવંદન, જે જગચિંતામણીથી થાય છે, પહેલું થયું. બીજું, પ્રતિક્રમણના અંતે તમે દેવવંદન કરો છો, બીજું ચૈત્યવંદન થઈ ગયું. તો 2 ચૈત્યવંદન ત્યાં થઈ ગયા. એટલે પ્રભાતિક દેવવંદન, જે ત્રિકાળ દેવવંદનમાંથી સવારનું દેવવંદન છે, એ પ્રતિક્રમણના અંતે તમે કરી લો છો. એટલે 2 વસ્તુ પૂરી થઈ ગઈ. હવે ત્રીજું ચૈત્યવંદન ક્યારે આવશે? દેરાસરમાં તમે જિનાલયમાં પ્રભુ ભક્તિ કરો, એ ત્રીજું દેવવંદન. એ ચૈત્યવંદન દેવવંદન એક જ કહેવાય, બેમાં ફરક નહીં કરતા. તો ત્રીજું દેવવંદન તમે જિનાલયમાં કરો છો. ચોથું દેવવંદન કરો છો પચખાણ પારવાની ક્રિયા, આહાર લેતા પહેલા કૃતજ્ઞતાની અભિવ્યક્તિ માટે ચોથું દેવવંદન આવે છે. 5મું દેવવંદન આવે છે આહાર લીધા પછી. આ 2 દેવવંદન
એ પૌષધધારી અને ઉદ્યાનમાં વર્તતા શ્રાવક શ્રાવિકાઓને હોય. એ સિવાયના શ્રાવક શ્રાવિકાને 5 હોય, અને જે પૌષધમાં છે કે ઉદ્યાનમાં છે એમને 7 હોય. તો એક પચખાણ પારવામાં આવે અને એક વાપરીને કરવાનું ચૈત્યવંદન, એ 5 થયા. આનો અર્થ સમજજો. આપણે લોકો એવું માની લઈએ છીએ કે જેમને ઉપવાસ હોય એમને વાપર્યા પછી કરવાનું દેવવંદન નથી હોતું, એવું માની લઈએ છીએ. બરાબર, ચૈત્યવંદન નથી હોતું. પણ મૂળ વિધિએ તો 7 ચૈત્યવંદન અખંડિત છે. માનો કે કોઈને ઉપવાસ છે એટલે એને 7ના 6 ન કરી દેવાય. એટલે જેને ઉપવાસ હોય એને પણ વાપર્યા પછી કરવાનું ચૈત્યવંદન તો કરવાનું જ હોય, કેમ કે મધ્યાહ્નનું દેવવંદન છે. મૂળ વાપરીને ઊભા થાવ પછી તમે મધ્યાહ્ન દેવવંદન કરો, અને વાપરતા પહેલા તમે જે કરો છો આ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ રૂપે છે. તો એવું ન હોય કે જે ન વાપરે એને 6 ચૈત્યવંદન થઈ જાય, એવું ન હોય. તો સામાન્ય રીતે વાપરતી વખતે એટલે ખાતી વખતે ખાધા પછી કરવાનું છે. જો ખાવાનું નથી, ઉપવાસ છે, તો મધ્યાહ્ન કાળે કરી લેવાનું છે. બરાબર, આ થઈ ગયું. પછી આગળ વધીએ. 6થું ચૈત્યવંદન આવશે દેવવંદન સ્વરૂપે પ્રતિક્રમણની શરૂઆત, જે આપણે 4 થોયનું દેવવંદન કરીએ છીએ એ 6થું. અને 7મું આવશે રાત્રિ સંથારો, જ્યારે કરીએ ત્યારે ચૌક કસાઈનું. 2 ચૈત્યવંદન એવા છે જેમાં ચૈત્યવંદન નિયત છે કે આ જ બોલવાના, એક જગચિંતામણીમાં અને એક ચૌક કસાઈમાં. એ નિયત છે, એ સિવાય નિયત નથી કે તમે કયું ચૈત્યવંદન બોલો. હા, વાપર્યા પછીનું પણ જગચિંતામણી નિયત છે. તો 3 નિયત છે, બાકી 4 અનિયત, તમે કોઈ પણ બોલો. તો 7 ચૈત્યવંદનની ગણતરી યાદ રાખજો. ત્રિકાળ દેવવંદન છે, બરાબર, સીધે સીધું યાદ રહેશે તમને. ત્રિકાળ દેવવંદન, એમાં એક દેવવંદન પ્રતિક્રમણ શ્રાય પ્રતિક્રમણના અંતે થાય છે, એક દેવવંદન વાપર્યા પછી થાય છે, એટલે વાપર્યા પહેલા થાય છે, એક દેવવંદન દિવસિક પ્રતિક્રમણના આરંભમાં થાય છે. 3 દેવવંદન યાદ રહી ગયા. વાપર્યા પહેલા, રાય પ્રતિક્રમણના અંતે, દિવસિક પ્રતિક્રમણના પ્રારંભમાં. 3 દેવવંદન સીધું યાદ રહ્યું. એ સિવાય સવારે ઉઠીને પહેલું કરવાનું જગચિંતામણી, રાત્રે સૂતી વખતે છેલ્લું કરવાનું ચૌક કસાય. 5 થઈ ગયા, આ તો યાદ રહેવું છે. દેરાસરમાં કરવાનું 6થું, અને આહાર લીધા પછી કૃતજ્ઞતાનું કરવાનું 7મું. 7 ચૈત્યવંદન એ આખી સામાચારી પૂર્ણ થઈ. હવે એમાંથી 7 ચૈત્યવંદન સમજાઈ ગયા. એમાંથી પહેલું આપણે પ્રાભાતિક કરીએ છીએ સવારમાં ઉઠીને. એ પછી સ્વાધ્યાય કરીએ છીએ, કેમ કે પ્રતિક્રમણનો સમય નિયત છે, ચોક્કસ સમયે જ પ્રતિક્રમણ કરવાનું છે. જ્યારે આપણે ઉઠવાનો સમય નિયત ન હોય, અલગ અલગ હોય, તો જે વહેલું ઉઠી જાય એ ઉઠ્યા પછી ચૈત્યવંદન કરીને સ્વાધ્યાય કરે. પ્રતિક્રમણનો સમય થાય ત્યારે પ્રતિક્રમણ ચાલુ કરે. આવી વ્યવસ્થા હતી, માટે એ ચૈત્યવંદન ત્યાં આગળ આવે છે. આટલું સમજાયું. આ બધું બહાર રહીને કરવાનું છે. મારા સાહેબનો પ્રશ્ન છે કે ચૌક કસાઈનું ચૈત્યવંદન તો સંથારા પોરીસીમાં આવે છે, તો સામાયિક પારતી વખતે કેમ કરાવવામાં આવે છે? તો એનું કારણ એ છે કે પહેલા સામાયિક પારતી વખતે, આજથી લગભગ 250-300 વર્ષ પહેલા સુધી સામાયિક પારતી વખતે ચૌક કસાઈનું ચૈત્યવંદન કરાવવામાં આવતું ન હતું. એ નહોતું વિધિનો ભાગ. વિધિ કેવી હતી કે શ્રાવકો પ્રતિક્રમણ કરે, પ્રતિક્રમણ કરીને મહાત્માઓ જે સ્વાધ્યાય કરતા હોય એ સ્વાધ્યાયમાં સાથે જોડાય, સાંભળે, બરાબર, સજ્જાય કરું. સ્વાધ્યાય પૂરો થાય પછી એ લોકો મહાત્માની વૈયાવચ્ચ કરે. વૈયાવચ પૂર્ણ થાય, મહાત્મા હિત શિક્ષા આપવી તો આપે. પછી મહાત્માને વિનંતી કરે કે હવે આપ પોરસી ભણાવો, અમે સાંભળી ચૈત્યવંદન કરીને ઘરે જઈએ. એટલે શ્રાવકો એ રીતે પહેલો પ્રહર પૂર્ણ થાય ત્યારે ઘરે પહોંચતા હતા. આ વિધિ હતી. તો ચૌક કસાઈનું ચૈત્યવંદન, છેલ્લું ચૈત્યવંદન એ મહાત્માઓની સાથે કરી લેતા હતા. સમજાયું? આખી વિધિ તમને ક્લિયર થઈ? હવે શ્રાવકો અત્યારે તો ઉતાવળમાં હોય, દરેકની બેસવાની અનુકૂળતા ન હોય, જલ્દીથી ઘરે જવું હોય, એટલે ઘરે જઈને એ લોકો યાદ રાખીને ચરમ ચૈત્યવંદન નહોતા કરતા, છેલ્લું ચૈત્યવંદન. એટલે મહાપુરુષોએ આ છેલ્લા થોડાક વર્ષથી એ ચૈત્યવંદનને પોરસીમાં તો કરવાનું જ છે,
પણ જે શ્રાવકો પોરસી નથી સાંભળતા, નથી ભણાવતા, એમના માટે એને સામાયિક પારવાની વિધિમાં જોડી દીધું છે. હકીકત સમજો, તમારા માટે થઈને જોડવું પડ્યું છે. સમજાઈ ગયું માનશે? એટલે એ જ ચૌકસાઈ સામાયિક પારનારાને ત્યાં આવે છે. એ જ ચૌકસાઈ જે પોરસી ભણાવે છે એમને સંથારા પોરસીની વિધિમાં આવે છે. પણ એક વસ્તુ બહુ જ ખોટી છે. સંથારા પોરીસી ઉત્સર્ગ માર્ગે તો પહેલો પ્રહર રાત્રિનો પૂર્ણ થવા આવે ત્યારે જ ભણાવવાની હોય છે. એનાથી વહેલી ભણાવાય નહીં. કેમ કે બહુપડી પુનના પોરીસી એ આદેશનો અર્થ જ થાય છે કે એક પ્રહર પૂર્ણ થયો. બરાબર? હવે કેટલી જગ્યાએ બહેનો ભાઈઓ એવો આગ્રહ કરે કે મારે સાહેબ પ્રતિક્રમણ પૂર્ણ થાય એટલે તરત સંથારા પોરસી ભણાવી જ દો, અમે સાંભળી લઈએ. એ આગ્રહ ખોટો. આવું કોઈ દિવસ બંધન કરી શકાય નહીં. અને પ્રતિક્રમણ પૂર્ણ થાય એટલે તરત સંથારા પોરસી ભણાવી શકાય નહીં. સંથારા પોરસીનો નિયમ, જેમ આપણે સવારની પોરસી, તમે લોકો ઔષધ કરો તો સવારની પોરસી ક્યારે ભણાવો છો? જ્યારે એનો સમય આવે ત્યારે. તો એ જ રીતે રાત્રિક પોરસી ત્યારે જ ભણાવાય કે જ્યારે એનો સમય આવે. તો પ્રતિક્રમણ પછી તરત સાધુ સાધ્વી સંથારા પોરસી ભણાવે એ ઘોર અવિધિ છે. ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું છે કે આવું કામ તો એ જ કરે કે જેને દુર્ગતિનો ડર ન હોય. તો કોઈકને વિશેષ કારણસર વહેલો સંથારો કરવો પડે, એ સંથારા પોરસી વહેલી ભણાવે તે માન્ય. એ સિવાય ભેગી ભણાવી શકાય નહીં. એક પ્રહરના અંતે ભણાવવી એ એનો માન્ય માર્ગ છે. અને એમાં ચૌકસાઈનું ચૈત્યવંદન આવે, જે પારનારા શ્રાવકો માટે પ્રતિક્રમણના અંતે સામાયિક પારવાની વિધિમાં જોડી દેવામાં આવ્યું છે. બીજું કોઈ જ એનું કારણ નથી. કોઈને આમાં કંઈક પ્રશ્ન? એ તમે ઉત્સાહથી પ્રભુ ભક્તિ માટે કરો છો. બરાબર? આવી રીતે થયું. આગળ વધીએ. દેવવંદન પૂર્ણ થઈ ગયું. હવે સજ્જાઈ થઈ ગઈ. હવે અહીંયા પણ પ્રતિક્રમણની શરૂઆત થશે. તો પ્રતિક્રમણની શરૂઆતમાં આપણે કરીશું નમુત્થુણમ. હંમેશા કૃતજ્ઞતાથી પ્રતિક્રમણની શરૂઆત એટલે નમુત્થુણમ આવશે, 4 ખમાસમણા આવશે, અને પછી આવશે રાય પડિક્કમને ઠાવનો આદેશ. હવે એક પ્રશ્ન ગઈકાલે પૂછાયો હતો. આપણે ત્યાં કોઈ પણ આદેશ એ હંમેશા ખમાસનું દઈને જ મંગાતો હોય છે. કોઈ પણ આદેશ, અથવા ખમાસનું ન હોય તો એની પહેલા વાંદણા હોય. બેમાંથી એક વસ્તુ હશે. જેમ કે આપણે વાંદણા આપી અને સીધું પચખાંડની માંગણી કરીએ છીએ કે હિચકારી ભગવાન પસાઈ કરી પચખાંડનો આદેશ કરશું. તો કાં તો વાંદણા હોય કાં ખમાસમણું હોય, પછી જ આદેશ હોય છે. 2 જ આદેશ પ્રતિક્રમણમાં એવા છે. એક દિવસીય પડિક્કમને ઠાવ અથવા તો રાય પડિક્કમને ઠાવ, અને બીજું દિવસીય પાયચિત્ત વિસોણથમ કાવસગ્ગ કરો. આ 2 આદેશ એવા છે કે જે 2 આદેશમાં ખમાસમણું નથી આવતું. તો એવું કેમ? જુઓ ભાગ્યશાળી, બહુ સ્પષ્ટ વાત છે કે ખમાસમણું કેમ નથી આવતું. મૂળભૂત રીતે તમે જ્યારે ઈચ્છામી ખમાસમણો બોલો ને, ખમાસમણામાં ઈચ્છામી ખમાસમણો, ત્યાં ખમાસમણોનો અર્થ શું થાય છે વિચારજો. ખમાસમણોનો અર્થ થાય છે અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, મારા ઉપકારી ગુરુ ભગવંતો, હું જેમને વંદન કરી રહ્યો છું તે ક્ષમાશ્રમણ ભગવંત, સર્વ આચાર્ય, સર્વ ઉપાધ્યાય, સર્વ સાધુ. આટલું ખમાસમણોનો અર્થ થાય છે. ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જામણી જાય બોલીએ ત્યારે શું અર્થ થાય છે? આ બધા જ અર્થ થાય છે. મેં તમને જે ગણાવ્યા 7 અર્થ થાય છે. અરિહંત, સિદ્ધ, મારા ઉપકારી ગુરુ ભગવાન, જેમને હું વંદન કરી રહ્યો છું અથવા જેમની નિશ્રામાં આરાધના કરી રહ્યો છું તે ભગવાન, સર્વ આચાર્ય, સર્વ ઉપાધ્યાય, સર્વ સાધુ. આ ખમાસમણોનો અર્થ છે. હવે આ જે અર્થ છે ખમાસમણોનો, એને છૂટું પાડી અને 4 ખમાસમણામાં ગોઠવવામાં આવ્યો છે તમને સ્મરણ કરાવવા માટે. એટલે તમે ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણિજ્જાય નિસિયાય મથેણ વંદામી, પછી બોલો છો ભગવાનહમ. ખમાસમણોનો એક અર્થ બોલ્યા તમે, ભગવાનહમ. બીજી વખતે બોલો છો આચાર્યહમ, ઉપાધ્યાયહમ, સર્વ સાધુહમ. તમે 4 ખમાસના આપ્યા. તો તમે એક જ ખમાસનાને 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. તો 4 ખમાસના આપ્યા પછી
અલગથી ખમાસમણું આપવાની જરૂર જ નથી રહેતી. તમારે સીધો આદેશ જ આવશે કે ઈચ્છા કરીને સંધિ દિવસીય પડિકમ ને ઠાઉં, ઈચ્છા કરીને સંધિ દિવસીય પાયચિત્ત વિષણોત્તમ કાવસક કરું. કેમ કે તમે એક ખમાસનાને 4 ભાગમાં વહેંચીને કરી ચૂક્યા છો, તો પછી અલગથી 5મું ખમાસમણું આપવાનું રહેતું નથી. એટલે જે આદેશ પહેલા 4 ખમાસમણા આવે છે ત્યાં આગળ અલગથી ખમાસમણું આપવાની જરૂર હોતી નથી. બરાબર છે મારે? હા હા, આ છે ને માનસિક સ્મરણ રૂપે છે કે આ ખમાસનું હું કોને પહોંચાડું છું, તો કે ભગવાન. આ બધા ભગવાનોને પહોંચાડું છું. ખરેખર ખમાસમણોમાં તો અર્થ આવી જ ગયો છે. માત્ર સકલ સંઘ મળીને એમના સુધી પોતાની વાત પહોંચાડે છે. એટલા માટે આગળ વધીએ. એટલે ખમાસમણું કેમ નથી આવતું એનો જવાબ આવી ગયો. એ પછી રાય પ્રતિક્રમણમાં શું આવશે? આટલું પૂરું થશે એટલે નમુથુણમ બોલીને કરમી ભંતેથી શરૂઆત થશે. અહીંયા પણ એ જ વસ્તુ છે. કરમી ભંતેથી શરૂઆત કરો તો એક લોગસ આવે છે પહેલા, એ જ્ઞાનાચારનો આવે છે. એક લોગસ આવે છે દર્શનાચારનો આવે છે. અને પછી પેલા આવે છે 8 ગાથા. જુઓ, આ 8 ગાથા છે. એ 8 ગાથાને એની પહેલા કયું સૂત્ર બોલાય છે એની સાથે કોઈ નિસ્બત નથી. એની પછી કયું સૂત્ર બોલાય છે નિસ્બત નથી. એ 8 ગાથા તો પોતાના દોષને યાદ કરવા માટે છે. અને દોષને યાદ કરી લઈએ એ 8 ગાથા દ્વારા, એટલે પછી આવશે આલોચન. તો અહીંથી તો તમને પ્રતિક્રમણની વિધિ સરખી જ દેખાશે. તમે 8 ગાથા બોલી, લોગસ બોલીને પાર્યું, પછી મુપત્તિ, વાંદણા, બસ વાંદણાથી અંદર જવાનું. અહીં સુધીની બધી જ ક્રિયા અવગ્રહની બહાર હતી. વાંદણાથી અવગ્રહમાં પ્રવેશ થશે. એ જ રાત્રિક આલોચના, પ્રાયશ્ચિત્ત યાચના અને પછી વંદિત્તુ. વંદિત્તુ પૂર્ણ થાય એટલે 42મી ગાથા બોલતી વખતે તમારે બહાર આવવાનું થશે. 43 અભુઠ્યો મેં આરાહણાએ બોલતા બહાર આવવાનું થશે. પછી એ જ રીતે બીજા વંદન છે અભુઠ્યો ખામવા માટે. ત્રીજા વંદન છે સકલ સંઘ ક્ષમાપના અને સકલ જીવરાશિ ક્ષમાપના માટે. અને એ પછી વિધિ ચાલુ થશે. હવે એ વિધિમાં આવશે પહેલા તપચિંતવણીનો કાવસક. તપચિંતવણીનો કાવસક પૂરો થાય એટલે આપણે શું કરીશું? મુપત્તિ પલવીશું. અને મુપત્તિ પલવીને ચોથું વંદન કરીશું. આ ચોથું વંદન અવગ્રહમાં પ્રવેશનું છે. અહીંયા ખાલી એક જ વસ્તુ બદલાય છે. અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી પચખાંડ લેતા પહેલા, મૂળ પચખાંડ લેવાનું હવે આવે છે અહીંયા, પણ પચખાંડ લેતા પહેલા તીર્થ વંદના કરવામાં આવતી. આજથી લગભગ 1200-1300 વર્ષ પહેલાની જે તીર્થ વંદનાઓ મળે છે એ તીર્થ વંદનાઓમાં માનસિક વ્યાપાર જ છે. એટલે તમને જે જે યાદ આવે છે શાશ્વત ચૈત્યો, તમે જેની જેની યાત્રાઓ કરેલી છે એવા અશાશ્વત ચૈત્યો, આવી રીતે બધા જ તીર્થોને યાદ કરી અને લોકો વંદન કરતા હતા. કોઈને શત્રુંજય માટે વિશેષ લાગણી, કોઈને આબુ માટે, કોઈને ગિરનારજી માટે, કોઈને સમેત શિખર માટે, કોઈને 108 પારસનાથ માટે, કોઈને નેમિનાથ માટે, કોઈને આદિનાથ માટે. તો જે જે તીર્થોને યાદ કરવા હોય તે તીર્થોને એ લોકો યાદ કરતા હતા. અને યાદ કરીને પછી પચખાંડનું ગ્રહણ કરતા હતા. પાછળથી એવું થયું કે સામૂહિક ક્રિયા કરવાની થઈ તો લોકો તો આડું અવડું કરે ને, કોઈકને આટલી લાંબી ચાલે, કોઈકને નાની ચાલે, તો શું કરવાનું? એટલે એક નક્કી પાઠ નક્કી થયો કે ભાઈ આપણે આ જ રીતે તીર્થ વંદના કરીશું. અને આ જે પાઠ છે એ પાછળથી જી વિજય મહારાજ એમને ગાથામાં ગૂંથ્યો. સકલ તીર્થ વંદુ કરજોડ કરીને એ ગાથામાં ગૂંથ્યો. જી વિજય મહારાજને 300 વર્ષ પણ માંડ થયા છે, એટલે પાઠ ત્યારથી આવ્યો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, નિયમ નંબર 1, અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી તમે ઊંઠ જમીનને અડકે એ રીતે બેસી શકતા નથી. ગુરુ આગળ ઊભા જ રહેવાય, બેસી શકતા નથી અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી. એટલે તીર્થ વંદનાનો પાઠ હોય કે અત્યારે એને બદલે આવેલું સકલ તીર્થ હોય, વાસ્તવમાં અવગ્રહમાં આ ઊભા ઊભા બોલવાનું છે, બેઠા બેઠા નહીં.
સકલ તીર્થ કેવી રીતે બોલવાનું થશે? ઊભા ઊભા. નિયમ યાદ રાખજો, અવગ્રહ ક્ષેત્રમાં તમે પગ વાળીને બેસી શકતા નથી. તો સકલ તીર્થ પણ અવગ્રહ ક્ષેત્રની અંદર છે, માટે તમારે ઊભા ઊભા બોલવું પડે. એ બોલીને તમારે પચખાંડ લેવાનું છે. એ મેં કહ્યું તેમ તમને જાતે આવડે છે તો લઈ જ લેવાનું છે, ધારવાનું નથી. નથી આવડતું તો ધારણા કરવાની છે. પણ પચખાંડ લો ત્યારે એટલું તો મનમાં ચોક્કસ ધારવાનું કે ગુરુ કરે તો આ પચખાંડ પરિવર્તિત થઈ શકે છે, ઉપર પણ જઈ શકે, નીચે પણ જઈ શકે. એ પછી શળાવશ્યક નિવેદન આવશે, એ તો દિવસિકની જેમ જ છે. અને પછી હિત શિક્ષાની યાચના આવશે. આટલું પૂરું થાય એટલે પછી તમે એ નીચે બેસી અને સંસાર દાવા વિશાલ લોચન એ તમે લોકો બોલશો. આટલું બોલ્યા પછી આગળની જે વિધિ છે, વિશાલ લોચન પછી તમે શું કરો છો? નમુત્થુનમ બોલો છો. અને એ નમુત્થુનમ બોલ્યા પછી તમે કરો છો 4 ખમાસમણા. બરાબર? 4 ખમાસમણા દઈ અને પછી પ્રાભાતિક ચૈત્ય વંદન કરો છો મંગલ રૂપે. વચ્ચે અઢાઈ જેસુ તો આવવાનું છે. અમારે અઢાઈ જેસુ એટલે ન હોય કે અમારું અઢાઈ જેસુ એ વંદિતતા અંતર્ગત એટલે પ્રતિક્રમણ સૂત્ર અંતર્ગત અમારે આવી જાય છે. અમારા પ્રતિક્રમણ સૂત્રમાં અઢાઈ જેસુ આવી જાય. તમને નથી આવતું તો તમારે એ અલગથી બોલવાનું છે. અને આટલું કરીને તમે મંગલ સ્વરૂપે સિમંદર સ્વામી વર્તમાન ઉપકારી છે અને શત્રુંજય તીર્થ એ સર્વ તીર્થોમાં શિરોમણી છે, માટે આપણે 2 ચૈત્ય વંદન કરી પ્રતિક્રમણની પૂર્ણાહુતિ કરીએ છીએ. આ રાય પ્રતિક્રમણના હેતુઓ થયા. અને એની સાથે કઈ ક્રિયા અવગ્રહમાં કરવાની, કઈ ક્રિયા બહાર રહીને કરવાની, એ પણ તમને આનાથી ખ્યાલ આવી જશે. વિહરમાન છે માટે. હા હા, મારે 4 નહીં 20 છે. હમણાં પણ 20 જ છે ને, 20 છે. હા, મારા સાહેબનો પ્રશ્ન છે કે 20 વિહરમાન અત્યારે છે તો સિમંદર સ્વામીને જ આપણે કેમ માનીએ છીએ? જુઓ, આપણે ભરત ક્ષેત્રમાં છીએ તો ભરત ક્ષેત્રથી સૌથી નજીક કયા ભગવાન છે 20 વિહરમાનમાંથી? ખબર છે જો કોઈને ભૂગોળ હોય તો? યુગમંધર સ્વામી. સૌથી નજીક તો યુગમંધર સ્વામી છે. પણ 20 તીર્થંકરમાં પહેલા નંબર પર ગણતરીમાં સિમંદર સ્વામી છે. નંબર 2 કે એમનું પુણ્ય જેમ પાર્શ્વનાથનું વિશિષ્ટ આદેય નામકર્મ છે, એમ સિમંદર સ્વામીનું પણ વિશિષ્ટ આદેય નામકર્મ છે. અને 20 વિહરમાનની ગણતરી એમનાથી શરૂ થાય છે. એટલા માટે થઈ અને આપણે એમને યાદ કરીએ છીએ. વાસ્તવમાં આપણે ત્યારે યાદ કરવાના છે સિમંદર સ્વામી દ્વારા 20 વિહરમાન તીર્થંકરને યાદ કરવાના છે. હજુ આમાં એક બીજો મુદ્દો પણ ઉમેરાય છે. આપણી 24 જુદી અને ઐરાવત ક્ષેત્રની 24 જુદી છે. બરાબર? ભરત મેરુ પર્વતથી દક્ષિણમાં છે, ઐરાવત મેરુ પર્વતથી ઉત્તરમાં છે. તો બંનેની 24 અલગ છે. પણ બંને માટે 20 વિહરમાન સરખા છે. ઐરાવત માટે પણ સરખા, ભરત માટે, કેમ કે 20 વિહરમાન ક્યાં છે? મહાવિદ્યમાં. તો એ બંને માટે સરખા છે. એક વસ્તુ યાદ રાખજો કે હંમેશાથી લોક સ્વભાવ એવો રહ્યો છે કે ભરત ક્ષેત્રના માણસો કરતા ઐરાવત ક્ષેત્રના મનુષ્યો વધારે શુદ્ધ હોય. એ નિયમ છે. પ્રજ્ઞાપનાજી સૂત્રમાં મલયગીરીજી ટીકામાં મલયગીરીજી મહારાજે સ્પષ્ટ લખ્યું છે કે શુક્લ પાક્ષિકતા વધારે હોય એવા જીવો ઐરાવતમાં જન્મે છે, કૃષ્ણ પાક્ષિકતા વધારે હોય એવા જીવો ભરતમાં જન્મે છે. ક્યાં લખ્યું છે? પ્રજ્ઞાપનાજીની ટીકામાં મલયગીરીજી મહારાજે સ્પષ્ટ લખ્યું છે. એનો અર્થ એ થયો કે ઐરાવત છે ને એ આપણા કરતા હંમેશા વધારે પવિત્ર હોવાનું. તો આ 20 વિહરમાનની ગણતરી ઐરાવતના દૃષ્ટિકોણથી ગણાય છે. તો ઐરાવતના દૃષ્ટિકોણથી સૌથી નજીક સિમંદર સ્વામી છે, યુગમંધર નથી. ભરત ક્ષેત્ર માટે યુગમંધર છે, પણ ઐરાવત માટે કોણ છે? સિમંદર. એટલે ગણતરી ત્યાંથી ચાલુ થાય છે. અને માટે આપણે એમની ગણતરી પ્રમાણે જે પહેલા તીર્થંકર છે એને મુખ્ય ગણી અને 20 વિહરમાનની આરાધના કરીએ છીએ. આ એક ભાવ. બીજો કોઈ પ્રશ્ન? કોઈને? બિલકુલ બિલકુલ. બેનનો પ્રશ્ન છે કે અભૂખ્યો આપણે અવગ્રહમાં જ ખામીએ છીએ, તો શા માટે પાછા બહાર આવીને પાચિક સમાપના કરવા માટે અંદર જઈએ છીએ? તો આનું કારણ એ છે
કે તમે અભૂખ્યો ખાંભા માટે અંદર ગયા ત્યારે તમે એક પ્રચંડ સંકલ્પ કરીને ગયા છો કે મારા ગુરુ માટે મેં જે આશાતના કરી મારે પૂર્ણ કરવી છે, એ મારે નથી રાખવી. તો છે ને અલગ અલગ સંકલ્પો છે, 4 સંકલ્પ થાય છે. પહેલો સંકલ્પ છે પાપ શુદ્ધિનો, બીજો સંકલ્પ છે ગુરુ સમર્પણનો અને ક્ષમાપનાનો, ત્રીજો સંકલ્પ છે સંઘ અને શાસન અને જીવ સૃષ્ટિ સાથેની ક્ષમાપનાનો, અને ચોથો સંકલ્પ છે હર્ષોલ્લાસ. બરાબર. હવે 2 સંકલ્પ ભેગા નથી કરી શકાતા. ગુરુ ક્ષમાપના સમર્પણનો સંકલ્પ અને જીવ સૃષ્ટિ સાથેને આપણે ક્ષમાપનાનો સંકલ્પ 2 ભેગા નથી થતા. એટલે બંને વખતે બહાર આવીને અવગ્રહમાં જઈને બંને સંકલ્પને અલગ અલગ રાખવામાં આવ્યા છે. આટલું એક વસ્તુ બચશે. બીજી વાત કે અવગ્રહની મર્યાદા જે નથી જાણતા એવા લોકોએ ખાસ આ જાણીને એ પ્રમાણે વર્તવાનો ભાવ રાખવો જોઈએ. કેમ કે એમ કરવાથી ક્રિયા ચોખ્ખી થાય એવા ચાન્સીસ ઘણા વધી જાય છે. તો આપણે એ ભાવ પણ રાખવો જોઈએ. એની પણ સાથે એ પણ જાણવા જેવું છે કે આપણે કઈ કઈ જગ્યાએ પોતે બોલવું જોઈએ. જો ઈચ્છમ દરેકે બોલવાની વસ્તુ છે, મિચ્છામી દુક્કડમ દરેકે બોલવાની વસ્તુ છે. પણ જ્યારે તમે ઈચ્છમ બોલો, મિચ્છામી દુક્કડમ બોલો, ત્યારે તમારો સ્વર એવો ન હોય કે બધા પર હાવી થતો હોય. તો તમારો સ્વર એવો પણ ન હોય કે કોઈને સંભળાતો જ ન હોય. એવી રીતે નહીં. એ જ રીતે આપણે નમોરી હંતાણમ બોલીને પારીએ ત્યારે પણ સ્વર મંદ હોય, સાંભળી પણ શકાય, છતાંય કોઈને ડિસ્ટર્બન્સ ન થાય, એવી રીતનો હોય. એ જ રીતે આપણે જ્યારે 4 ખમાસમણા આપીએ, સંસાર દાવા બોલીએ, ત્યારે ધ્યાન રાખવાનું કે આપણે સકલ સંઘ સાથે ક્રિયા કરીએ છીએ. તો આપણો સૂર એ બીજાથી અલગ નહીં પડવો જોઈએ. ઘણા લોકોને એક જાતનું છે ને ડોમિનેટ કરવાની ટેવ હોય, એનો સ્વર એવી રીતે રાખે કે બધા પર ઉપર જાય, અલગ પડે. તો એવું નથી કરી શકતા. તમારે તમારો સૂર સકલ સંઘના સૂરમાં ભેળવી દેવાનો હોય છે. તો એ પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું. આ બધું જ તમારું ઔચિત્ય છે. તમે જ્યારે ક્રિયા કરો ત્યારે તમારો ચરવડો કોઈને સહેજ પણ વાગી ન જાય એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમારી કોઈ પણ ચેષ્ટા બીજાને અંતરાયરૂપ થાય એવું પણ તમારા દ્વારા બનવું ન જોઈએ. કેટલીક વાતમાં એવું બનવાનું કે ભાઈ કોઈકની સમાચારી અલગ પડે, કોઈકની અલગ પડે. જેમ કે આજે 2 ચૈત્યવંદન બોલાય ને, સિમંદર સ્વામી અને શત્રુંજયના, એમાં કોઈક છે એ સકલ કુશલ વલ્લી બોલે છે, કોઈક નથી બોલતું. બરાબર. હવે જુઓ, સકલ કુશલ વલ્લી છે ને એ સ્વયં એક ચૈત્યવંદન છે. જેમ અત્યારે દેરાસરમાં શું કરે છે, ઉવો સગ્રમ પણ બોલે, એક બીજું સ્તવન પણ બોલે. એની જેમ સકલ કુશલ અને પ્લસ એક ચૈત્યવંદન આપણે બોલીએ છીએ. હવે કોઈકને સીધું ચૈત્યવંદન બોલવું છે, સકલ કુશલ વલ્લી નથી બોલવું, ઇટ્સ ઓકે, એનાથી કોઈ ફરક નથી પડતો. એ એની સામાચારી થઈ. કોઈકને સકલ કુશલ વલ્લી બોલવું છે તો એ બોલે, એની સામાચારી છે. તમે લોકોએ તમારા નિયમ કર્યા છે, દેવવંદનમાં સકલ કુશલ ન હોય અને ચૈત્યવંદનમાં હોય જ, તો આવા કોઈ નિયમ નથી. સકલ કુશલ સ્વયં એક ચૈત્યવંદન છે, જેમ ઉવસગ્રમ સ્વયં એક સ્તવન છે, એની જેમ. તો એક સારું ચૈત્યવંદન હોવાથી બધાએ બોલવાનું શરૂ કરેલું છે સકલ કુશલ, એટલે બોલાતું હોય છે. માનો કે કોઈ નથી બોલતું અને સીધે સીધું ચૈત્યવંદન કરે છે તો પણ કંઈ વાંધો નથી. કોઈકને ભાવ માટે બોલવું છે અને એ બોલે છે તો પણ સારું છે. તો આ બધી જ વસ્તુ છે ને એ ફ્લેક્સિબલ છે, જડ નથી. તો તમારે ધ્યાન તો એક જ વસ્તુ પર આપવાનું છે, આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ જ્યાં સજાય ત્યાં તમારે ધ્યાન આપવાનું અને એ રીતે આગળ વધવાનો પ્રયત્ન કરવાનો. છેલ્લો બેનનો પ્રશ્ન છે કે સંસાર દાવા આપણે 3 ગાથા કેમ બોલીએ છીએ. મેં પહેલા જ સમજાવ્યું હતું એમ કે ચોથી થોય, ચોથી સ્તુતિ કોઈ પણ જગ્યાએ એ પ્રતિક્રમણનો ભાગ નહોતી. દેવવંદનમાં માત્ર આપણે દેવદેવીને સ્મરણ કરવા માટે ઉમેરેલી વસ્તુ છે. તો પછી જ્યારે પ્રતિક્રમણ વિધિ અંતર્ગત એક વખત દેવદેવીની સ્મરણા થઈ ગઈ છે તો પછી સંસાર દાવામાં આપણે ચોથી થોય બોલીને યાદ કરતા નથી. એક પ્રશ્ન એવો આવ્યો છે કે નિયમિત પ્રતિક્રમણમાં શ્રુત દેવતા છે અને ક્ષેત્ર દેવતા છે, 2ની સ્તુતિ છે. મંગલિક પ્રતિક્રમણમાં અને 14માં ભવન દેવતા આવી જાય છે. આવું કેમ બને છે? તમે એક જ વસ્તુ છે, ક્ષેત્ર દેવતા એ રાજા છે, બહુ મોટા છે. જેમ કે એક શહેર હોય ને
એના ક્ષેત્ર દેવતા એક જ હોય. એ આખા શહેર પર પોતે પોતાનો સૂક્ષ્મ કબજો રાખતા હોય. આ બધા જ દેવતા કઈ નિકાયના હોય? વ્યંતર. આ વ્યંતર નિકાયના જ દેવો હોય. તો વ્યંતર નિકાયના દેવોએ સમગ્ર તીર્છાલોક પર પોતાનું આધિપત્ય કરેલું છે. એ આધિપત્ય એ બધા સમ્યક્તિ હોય એવું જરૂરી નથી, પણ એક ક્ષેત્ર દેવતા કહેવાય, ક્ષેત્રપાલ કહેવાય. આ બધા વ્યંતર દેવતાઓ હોય. હવે આ જે ક્ષેત્ર દેવતા હોય એમની અંડરમાં નાના નાના દેવતાઓ હોય જે તે મકાનના દેવ કહેવાય. એ મકાનને એ લોકો આ જગ્યા એમની કહેવાય. જુઓ, આ અત્યારે મકાન બન્યું, આ મકાન ક્યારેક નહોતું પણ ખરું. કદાચ એવું પણ બને કે 200 વર્ષ પછી આ મકાનની જગ્યાએ બીજું કંઈક હોય, આવું બની શકે છે. તો પેલા દેવનો કબજો નહીં જાય. એ દેવનો કબજો તો અહીંયા ને અહીંયા રહેવાનો જ છે, બરાબર. એને સ્થાને જે દેવ આવશે એનો કબજો રહેશે. તો આપણે મોટાની સ્તુતિ તો કરીએ છીએ, 15 દિવસે નાનાને પણ યાદ કરી લઈએ છીએ કે ભાઈ અમે તારી જગ્યામાં કરી રહ્યા છે કામ. શ્રુત દેવતા રહી જાય છે ને એવું એટલે નથી થતું કેમ કે પક્ષી સૂત્રમાં તમે છેલ્લે શ્રુત દેવતા બોલી લો છો. સો દેવયા ભગવઈ તમે જે બોલો છો સ્તુતિ, એટલે શ્રુત દેવતા ત્યાં રહી નથી જતા, એ ત્યાં આવી જ ગયા છે. શ્રુત દેવતા ત્યાં આવી ગયા એટલે અહીંયા તમે ભવન દેવતા લો છો અને ક્ષેત્ર દેવતા લો છો. આટલું રાખીશું. અગ્ર અધિકાર વર્તજો.